આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યમાં ધૂળેટીના પર્વ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અબાલવૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા। સમગ્ર રાજ્યમાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે કે ધૂળેટી। ધૂળેટીના પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। અબાલવૃદ્ધ સૌ કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાડી શુભકામનાઓ પાઠવી હતી। રંગબેરંગી રંગથી વાતાવરણ જાણે પ્રફુલ્લિત થઈ ઉઠ્યું હતું। ના ના ના